જો કંકોત્રી આવી ગઈ છે નેહલબેન ની અને હવે અમને મૂકી અને સાસરે વહી જાય કેમ મમ્મી કઠણ થઈ જવાય દીકરીને ઘરે જ હોય કોઈ નહીં રાજાથી રાખ સુધી દીકરી ઘરે નથી રહી એના કેવા નાના નાના છે ક્યુટ જય સોમમાં જય મોગલમાં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો અવર ન્યુ બ્લોગ મિત્રો મીંદડાને તમને બતાવું એક મીંદડી વિયાણી છે અને નાના નાના બહુ બચ્ચા મસ્તીને આવ્યા છે જોઈ લ્યો કે ભાઈ મીંદડીના બચ્ચા આવ્યા છે મીંદડી વિયાણી છે અને દૂધ આપ્યું છે અત્યારે દૂધ પીવે છે એક બચ્ચું હોઈ ગયું ને એક મીંદડીની આડું બેઠું છે જો આવ્યું યુગભાઈ હોત ને તો એને આ બહુ ગમત અત્યારે દૂધ પીવે છે દૂધ મૂક્યું ને એટલે મિત્રો પાસે ફોન લઈને શૂટ કરવા ગયો ને એટલે વૈયા ગયા કેવા નાના નાના ક્યુટ છે મસ્ત મજાના કેમ ભાઈ બહુ સારા છે અવડા છે હવે એને છે ને આપણે પાળવાના થાય છે હવે યુગભાઈ ને જે થોડુંક શું છે લાગે ને નાનો રહ્યો ને બીક લાગે છે એટલે એ બીક થોડીક દૂર થાય ને એ માટે આપણે મીંદડીને બસાને અહીંયા જ રાખવા યુગરાજ ને થોડીક બીક લાગે છે મીંદડાથી અને મમ્મી બીવરાવે ને બહુ એટલે ભાઈ બી ગયો છે એટલે અમારે છે ને હવે એને પાળી અને યુગરાજને થોડીક ભડક ઉડી જાય ને એવું કરવાનું છે પણ હવે એ હાથમાં નથી આવતા ભાગી જાય છે પકડવા હું ગયો 2-3 વાર પણ હાથમાં નો આવ્યા હું છે ઇન્દુબા જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય બાપા બજરંગદાસ હું અત્યારે રસોડામાં હાલે છે આજ મેથી દાણાનું શાક કરવું છે ઓહો કડવું એ અઠવાડિયે એકવાર ખાવું જોઈએ બહુ સારું આંધા દુખાય નહીં આંધા કોઈ નથી દુખતા વાનો થાય એ કોઈને પગ તો નથી આપણે દુખાવું આપણે ઘરમાં કોઈ નહીં પણ તો મેથી દાણાનું શાક સારું કડવું ખાવાનું છે બપોરે એક તો તડકો અને એમાં મમ્મી છે ને આવું કડવું ખાવાનું બનાવે તને હાલ છે ભાઈ મને નહીં તેલ વાળું છે નો અત્યારે છે ને બહુ ઓછું તેલ નો અત્યારે તેલ કરતા શું છે ઠંડુ હોય ને તો કઈક વધારે મજા આવે ખાવાની આજના તમને માતાજીના દર્શન કરાવું ભાઈ ખુલ જા સીમ વાહ ભાઈ વાહ મંડળાના દર્શન કરી લ્યો કોમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં અને જય સોનલમાં ફટાફટ પસંદ પડે મજા આવે તો લખજો અને તમે બહુ કોમેન્ટ જાજી કરો છો હું વાંચું છું બહુ મિત્રોની કોમેન્ટ આવે છે જેવા ઉખાણા મૂકીની ભેગી કોમેન્ટ ચાલુ થઈ જાય છે અને તમે બધા જવાબ આપો છો અમને બહુ ગમે છે દિલથી યાર થેન્ક યુ આજ સવારે કેવું થયું ખબર છે મેં સવારે દાઢી કરવા માટે છે ને આ મશીન ચાર્જિંગમાં મૂક્યું કારણ કે મેં કીધું આ દાઢી કરી નાખું પછી રહીને ખબર પડી કે આ તો શનિવાર છે દાઢી ન કરાય જોકે એવું કે શાસ્ત્રમ લખ્યું નથી એટલે પહેલેથી બધું હાયલું આવે છે એટલે મેં પછી સ્થગિત રાખ્યું દાઢી ભાઈ બહુ વધી ગઈ છે થોડીક ખરાબ લાગે વધારે ડાકુ જેવી લાગે એટલે મેં કીધું કરી નાખું એમાં છે ને 7 થી 8 કલાક મૂકો ને ત્યારે બેટરી ચાર્જ થાય છે કારણ કે એની બેટરી થોડીક ઓલી થઈ ગઈ છે થોડુંક જૂનું થઈ ગયું છે મશીન બદલાવાની જરૂર છે થોડું બીજું મશીન લેવાની જરૂર છે અને તે હવારમાં મશીન લીધું ભૂલમાં ચાર્જિંગમાં ભૂલાઈ ગયું હાવ મને એમ થયું કે મને એ થયું મારે આજે અડદની દાળ કરવાની હતી મેથી દાણાનું શાક થઈ ગયું અડદની કરી હોત તો સારું હતું પણ મેથી દાણાની કડવું ખાવું પડશે બેનના લગ્ન છે ને આ જો કંકોત્રી આવી ગઈ છે નેહલબેનની અને હવે થોડાક ઘણા દિવસો જ રહ્યા છે હમણાં લગ્ન છે બેનના અને મિત્રો 2 દિવસ પહેલા છે ને બેન અહીંયા આવી હતી ઘરે એટલે મારા કાકાની દીકરી બેનના લગ્ન છે તો રાતે છે ને બધા બેઠા હતા ને એ જે રોવા માંડીને દીકરીનું પાત્ર છે ને ભાઈ એટલે પછી અમારાથી નહીં ન રહેવાનું થોડુંક દુઃખ થયું અને લાગી આવ્યું કારણ કે બેન નાનેથી મોટી અમારી ભેગી થઈ છે અને હવે અમને મૂકી અને સાસરે વહી જાય જોકે આ બધું જે આપણે કરવું પણ જોઈએ એમાંય કાંઈ ઓલું નથી પણ થોડુંક દુઃખ થયું લાગી આવ્યું કેમ ભાઈ જમતો ઉભો થઈ ગયો પહેલી વાર જમવું નતું ભાઈ કારણ કે પહેલી વાર બેન ને વળાવવાની હોય ને આવું બધું પહેલી વાર છે એટલે કઈ આપણને થોડુંક શું છે હું કરવું એ જ નથી સમજાતું અને મિત્રો અમારે સગી બેન તો નથી પણ કાકાની દીકરી છે ને સગી બેન થી પણ વિશેષ છે અને થોડુંક શું છે અંદરથી દુઃખ થાય છે કે એને વળાવવી જોઈએ હવે ઘણા દિવસો રહ્યા છે હમણાં છે મેરેજ કંકોત્રી તમને બતાવું જો આ બેનની કંકોત્રી છે અને આ જે પોસ્ટ કરવાની છે કાકા કાલ દઈ ગયા એટલે આમાં યુગરાજભાઈનું જો ટવકામાં નામ લખ્યું છે એટલે આમ અંદરથી કહેવાય ને મન નથી થતું બેનને વળવાનું પણ શું કરીએ કરવું પડે બધું કેમ મમ્મી કઠણ થઈ જવાય દીકરીને ઘરે જ હોય કોઈ નહીં રાજાથી રાખ સુધી દીકરી ઘરે નથી રહી અને પાછા હગા ફૂઈ વાહે ભત્રીજી છે આ મિત્રો એક વાત કહેતા ભૂલી ગયો હગા ફૂઈ છે ને એના દીકરાના દીધી છે બેન એટલે ફૂઈ વાહે ભત્રીજી છે એટલે એ તો કઈ ઉપાધિ નથી જો કઈ સાસરિયા વાળા સારા છે એવું નથી કેતો પણ આમ થોડુંક દુઃખ થાય બેન જાય છે ને નાનેથી મોટું થયું હોય અને પછી સાસરે જાય એટલે દુઃખ થાય પણ હગા ફૂઈ છે એટલે કઈ વાંધો નહીં હગા હારા મળ્યા છે હગા ફૂઈ છે હા એનાથી વિશેષ આનંદ બીજો કયો હોઈ શકે પણ મિત્રો આમ કહેવાય ને કે હવે લગ્નને થોડાક ઘણા દિવસોની જ વાર છે આજ તારીખ કેટલી થઈ 26
26 તારીખ થઈ ગઈ છે અને આવતી 10 તારીખે મેરેજ છે બેનના. તો હવે મેરેજની તૈયારી કરવી પડશે. પ્લસ યુગરાજભાઈ ને હવે થોડાક દિવસોમાં આવશે, કારણ કે એ સપ્તાહમાં ગયા છે. સપ્તાહ આજ પૂરી થઈ ગઈ એટલે હવે એ થોડાક દિવસોમાં આવવાના છે. અને બાકી તો લગ્નની તૈયારીમાં બધા પડી જાઉં. અને વ્લોગ છે ને ભાઈ ડેઈલી હું મૂકવાની કોશિશ કરીશ, પણ જો મિસ થાય ને તો યાર થોડોક સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. મજા આવશે જોવાની. મિત્રો મીંદડીના બચ્ચા બતાવું, બોલતા નહીં. જો હમણાં અહીંયા ક્યાંક હતા. જોરિયા ભેડા કેવા નાના નાના છે, ક્યુટ. હાલે ભાગી ગયું. બીવે છે. જોયું બીજું અંદર છે વળ્યું. તો મિત્રો એટલા બધા ક્યુટ છે ને, મને તો બહુ વાલા લાગે છે. મસ્તીના છે, નાના ક્યુટ. કેવા મસ્ત છે. હજી હાલવા શીખ્યા ખાલી. હા, હજી હાલવા જ શીખ્યા છે એટલે આપણે ભાળીને વહી જાય આગળ. અને મિત્રો હવે ટાઈમ થઈ ગયો છે તમારા બધાનો ઉખાણાનો જવાબ આપવાનો. ઉખાણાનો જવાબ ભાઈ કોમેન્ટ બધાય ભરપૂર માત્રામાં કરો છો, આમ નામ કરતા રહેજો. તો ઉખાણું કંઈક એવું હતું કે એવી રીતે શું વસ્તુ છે જેને આપણે ખાવા માટે ખરીદી છીએ પણ ખાઈ શકતા નથી. તો એનો જવાબ છે થાળી માને પ્લેટ માને ડીશ. તો તમારા બધામાંથી જવાબ જે આપ્યો છે સાચો, એમાંથી હું બધાના નામ લઉં છું. ફર્સ્ટ વિનર છે વિમળાબેન પરમાર, પછી સંગીતાબેન પંડ્યા, પછી છબીલદાદા ત્રિવેદી, નરહરદાનજી ગઢવી, માહીબેન સાગઠિયા, દયાબેન પાનસુરિયા, દીક્ષિતાબેન આચાર્ય અને પ્રવીણાબેન ગઢવી. આ બધાએ સાચો જવાબ આપ્યો છે. ખૂબ તમે કોમેન્ટ કરો છો અને હજી વધારે પ્રમાણમાં કરતા રહ્યો. તમારા રિલેટિવ્સ હોય, તમારા ફેમિલી મેમ્બર હોય, એમને પણ ઉખાણું પૂછો, અમારો વિડીયો શેર કરો, જેથી કરીને અમને મજા આવે. હવે આજનું ઉખાણું લઈ મમ્મી પાસેથી પેલા ભાઈને પૂછીએ. ભાઈ બોલો, આ બચ્ચાનું કંઈક કરવું છે આપણે, કંઈક ખાકળ કે એવું કંઈક નાનું એવું લઈ લ્યો. આમ તો આવડાવવાનું બંધ થાય નહીં કા, એને મુકતા પણ વિહરવા દેવાય. શું છે, મજા આવશે તો રોકાઈ જ ગયા છે. દૂધ કાયમ પાવાનું એટલે ક્યાંય ન જાય. બચ્ચાને જવા નથી દેવાના. યુગભાઈ આવે ત્યાં આજનું ઉખાણું મસ્ત મજાનું આપી દો. ભાઈ આજનું ઉખાણું છે, નોટ કરી લેજો ફટાફટ. આજનું ઉખાણું છે, મારી બકરી આલો ખાય પાલો ખાય, પાણી પીવે તો ટપ ને મરી જાય. વાહ, મારી બકરી આલો ખાય પાલો ખાય, પાણી પીવે તો ટપ દઈને મરી જાય. એને શું કહેવાય? તમારે આમાંથી કોમેન્ટ કરવાની છે. ફટાફટ કોમેન્ટ કરવા માંડો. તમારામાંથી ભાગ્યશાળી વિજેતાઓના નામ હું નેક્સ્ટ બ્લોગમાં એટલે કે 2 દિવસ પછીના બ્લોગમાં લઈશ. તો મોકલી દો બધાને વિડીયો અને જવાબ આપો ફટાફટ. નેટમાં ન જોતા, નેટમાં જ જોવાની મનાઈ છે. ભાઈ તમને ખબર છે જવાબ? નહીં, પાણી તો પીવું જોઈએ. મારી બકરી આલો ખાય પાલો ખાય અને પાણી પીવે તો ટપ દઈને મરી જાય. મસ્ત મજાનું ઉખાણું આપ્યું છે મમ્મી. થેન્ક યુ, તમે ઉખાણા લઈ આવો છો. જવાબ આપે એને થેન્ક યુ કહેવાનું હોય. હા, સાચી વાત છે. હું તો ઉખાણું નાખું, મમ્મી તો ઉખાણા આપે, તમે બધા જવાબ આપો છો. સારા જવાબ આપતા રહેજો. આવી ગયા છે ખુલ્લી હવા લેવા, કારણ કે અત્યારે કંઈક પવન ઉપડ્યો છે અને આમ અંદરથી મજા આવે છે. નકર તો ગરમી બફારો હતો. કેમ પપ્પા? જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં, બાપા સીતારામ. બાપા સીતારામ. ઉખાણામાં જે ચાલુ કર્યું ને એમાં રસ વધુ હોય અને માણસો ખૂબ જ જાણકાર હોય ને એના ઉપરથી જાણવા મળે છે. પણ આપણે ક્યારે વિનંતી કરવાની છે શું કે તમે જે ઉખાણું છે ને એ તમારા સ્નેહીઓ, મિત્રો, સગા સંબંધીઓ એને આમાં ભેગા કન્વર્ટ કરો અને લઈ લ્યો ને તો અમને તમારો મોટો ફાળો મળ્યો એમ માનશું. અને આપણો એક બહોળો વર્ગ આખો થઈ જાય. એ ચેનલમાં આપણી મોટી ફેમિલી તૈયાર થઈ જાય. એટલે આપણો પરિવાર એક બની જાય યુટ્યુબની અંદર. તો બધાને અંદર લઈ લ્યો અને શેર કરો વિડીયોને. બરોબર ને પપ્પા? બસ શેર કરો વિડીયો, સબસ્ક્રાઇબ કરી નાખો. બસ બરોબર છે. પપ્પાએ ખૂબ સરસ વાત કરી. તો આપણી ફેમિલી છે ને મોટી થઈ જાય ભાઈ. એટલે સબસ્ક્રાઇબ કરવાનું બધાને કહી દો. પ્લસ આપણું જે મોટું મિત્ર સર્કલ છે એ બધું આપણું ફેમિલી થઈ જાય. અને આપણું ફેમિલી એક મોટું બની જાય ને તો આપણું નેટવર્ક મોટું બની જાય. નેટવર્ક મોટું બની જાય તો અમને ફાયદો થાય. તમે નવા ઉખાણા તમને આપી એટલે તમને ફાયદો થાય. તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.